ગુજરાત ખાલી નામ પડે ને તો પહેલો વિચાર આપણને ગરબાનો જ આવે છે. દુનિયાના ગમે એ ખૂણામાં તમે ફરી આવો, ખાલી એકવાર તમે એમ કહો ને કે ગુજરાતી છું એટલે તમારી ઓળખ છે ને તમારી સંસ્કૃતિ છે ને તમારા ગરબાથી થઈ જશે. આપણે ઘરમાં કોઈ નાનો એવો પ્રસંગ હોય ને એટલે આપણે છે ને ગરબા રમીએ છીએ. સ્કૂલમાં બાળકોને એક્ઝામ પતે ને તો હરખના મારે છોકરાઓ ગરબાથી છે ને એ ઉત્સાહ મનાવે છે કે હાય અમારી એક્ઝામ પતી ગઈ. ત્યારે આપણે માતાજીની નવરાત્રિ, માતાજીના 9 દિવસો જે આપણે બધાએ હળી મળીને માતાજીના ગુંડલા ગાતા હોય અને એ દિવસો નજીક આવતા હોય ત્યારે હું છું નીરુ કંડોરિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકમાત્ર પ્રીમિયમ નવરાત્રિ એટલે અમેઝિંગ દ્વારકા પ્રેઝન્ટ અમેઝિંગ નવરાત્રિ 2024નું અમેઝિંગની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે એ કહે ને કે વરસાદનું પહેલું ટીપું પડે ને એટલે છે ને આપણા મનમાં એક જ ગીત આવે છે અને એ ગીત કયું છે તમને ખબર છે? યસ, બધાના સ્ટેટસમાં એક જ ગીત લાગી જાય છે અને એ છે રંગ મોરલા. ત્યારે આપણે અમેઝિંગ નવરાત્રિની અંદર આપણા ઘણા બધા કલાકારો સાથે તમારે અને મારે મન મૂકીને રમવાનું છે પૂરા 3 દિવસ માટે. ત્યારે અમેઝિંગ નવરાત્રિમાં આપણા એક એવા કલાકાર ભાવેશભાઈ આહિર, ગુજરાતનું એવું ઘરેણું આપણી સાથે છે, તો આપણે એમની સાથે વાત કરશું. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. બસ એકદમ મજામાં. જી ભાઈ, આપણે અમેઝિંગની ટીમ દ્વારા સરસ મજાની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમેઝિંગ દ્વારકાની ટીમ દ્વારા આ આયોજન વિશે તમે શું કહેશો? અમેઝિંગ દ્વારકા દ્વારા પ્રેઝન્ટ એટલે કે અમેઝિંગ નવરાત્રિ, ખરેખર ઉત્સાહ શું કામ ના હોઈ શકે. અમેઝિંગ નવરાત્રિ એક વર્ડ એવો છે, એક શબ્દ જ એવો છે કે અમેઝિંગ એમ. યસ, એટલે ખરેખર ઉત્સાહ જેવો શબ્દ છે એટલે કે નવરાત્રિ પણ ઉત્સાહ ભરી જ હોય. અને આયોજન વિશે વાત કરીએ તો જ્યારે ગયા વર્ષે એટલે કે 2023ની અંદર અમેઝિંગની ટીમ દ્વારા જે સુંદર મજાનું અમેઝિંગ નવરાત્રિનું આયોજન કરેલું હતું તેમની અંદર અલગ અલગ સુંદર મજાની વ્યવસ્થા હતી. જેમના આયોજનની અંદર પહેલાં તો એમની ટીમ છે કે તેમની ટીમ સુંદર મજાનું આ કાર્ય કરે છે. ટીમનું મેનેજમેન્ટ સુંદર મજાનું હોય છે, સાથે સાથે ફૂડ વિભાગ હોય છે, સાથે સાથે બેઠક વ્યવસ્થા હોય છે, પાણીની વ્યવસ્થા હોય છે, જેથી કરીને જોવાવાળા કે ખેલૈયાઓ મિત્રો હોય એને ક્યાંય પણ તકલીફ નથી પડતી. તો પહેલાં તો એના માટે અમેઝિંગની ટીમ છે કે જે આ સુંદર મજાનું કાર્ય કરી રહી છે અમેઝિંગ નવરાત્રિમાં, તો એ મને ખૂબ ગમે છે એમ. કેમ કે આ શબ્દ છે અમેઝિંગ, એ અમેઝિંગ ઉપરથી જ આખી અમેઝિંગ નવરાત્રિ અને ઉત્સાહિત નવરાત્રિ કહી શકીએ આપણે. જી ભાઈ, આપણે 9 દિવસ માતાજીના ગરબા તો ગાવાના છે, તો અત્યારે આપણા વ્યુઅર્સ માટે એક માતાજીનો ગરબો થઈ જાય. જી, મા આદ્યશક્તિના નવલા નોરતા હોય અને માને યાદ કરતા એટલું જ યાદ આવતું હોય. મંગલ દીવડાની મંગલ જ્યોતે, હા મંગલ દીવડાની હા મંગલ જ્યોતે, માડી તારો ગરબો ઘૂમતો જાય, 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 માડી તારો ગરબો ઘૂમતો જાય. હે જનની જગદંબા માડી તારી કરુણાનો કોઈ પાર નથી. હે જનની જગદંબા માડી તારી કરુણાનો કોઈ પાર નથી. સુખ શાંતિને માં સમૃદ્ધિ દેજે, સુખ શાંતિમાં સમૃદ્ધિ દેજે, માડી તારો ગરબો ઘૂમતો જાય, માડી તારો ગરબો ઘૂમતો જાય, માડી તારો ગરબો ઘૂમતો જાય. તમે બધા અત્યારથી જ ના રમવા માંડતા, આ તો ખાલી ટ્રેલર છે. હજી 3 દિવસ આપણે બધાએ મન મૂકીને રમવાનું છે. હા ભાવેશભાઈ, મારો બીજો એક સવાલ છે કે તમે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તમે કાર્યક્રમ કરો છો, તો બધાની સંસ્કૃતિ, બધાનો પહેરવેશ બધાનું અલગ હોય છે. ત્યારે આપણું સૌરાષ્ટ્ર છે ગરબાની બાબતમાં બધાથી કઈ રીતના અલગ પડે છે? એક વાત કરીએ કે સંસ્કૃતિ અને વારસો. હા, જ્યારે આજના કોઈ કલાકાર હોય, કોઈ આર્ટિસ્ટ હોય કે આપણી સંસ્કૃતિને આપણા વારસાને ટકાવવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે. હા, કે લોક સાહિત્ય હોય એમની અંદર પણ સંસ્કૃતિના આપણા વારસા વિશે ઘણી વાતો થઈ છે. એમની સાથે જ તમે વાત કરી કે નવરાત્રિ અને નવ નોરતા, માતાજીનું આહવાન, માતાજીની આદ્યશક્તિ મા જગદંબાની જ્યારે આપણે એમના ગુણગાન ગાતા હોય ત્યારે સમગ્ર ગુજરાત એટલે કે ગરબાથી ગુંજતું આ ગુજરાત
અને એમાં પણ અલગ અલગ વિસ્તાર લઈ લે, કચ્છ લઈ લે, કાઠિયાવાડ લઈ લે, સૌરાષ્ટ્ર લઈ લે, પછી ભાવેણા નગરી લઈ લ્યો, સુરત બાજુ લઈ લ્યો, ભરૂચ લઈ લ્યો, અમદાવાદ લઈ લો, બરોડા લઈ લો, તો આ બધા જ ની અંદર ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ સાથે સાથે સિંગર અને સાથે સાથે આર્ટિસ્ટો બધાની અંદર વિશેષતાઓ જોવા મળતી હોય છે. જેમ સુરતની અંદર ખેલૈયાઓ રમતા હોય છે, તેવી જ રીતે બરોડાની અંદર રમતા હોય છે, સાથે સાથે અમદાવાદની અંદર રમતા હોય છે. અને અત્યારે તો હું જોઉં છું ત્યાં સુધી કે જે નવા ટ્રેન્ડની અંદર જે જઈ રહ્યા છે ખેલૈયાઓ, એ ફરીવાર જૂના ટ્રેન્ડની અંદર આવી રહ્યા છે કે આપણું લોકસંગીત, આપણી સંસ્કૃતિ અને એમની સાથે એકદમ શરણાઈના તાલે હોય, દેશી ઢોલના તાલે હોય અને ખેલૈયાઓ એ રીતના પૂરી રાત ઝઝૂમતા હોય છે. એમની સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ કે જે ગરબા તો ગવાય છે, ગરબાની સાથે સાથે આપણું લોક સાહિત્ય, આપણી સંસ્કૃતિ અને આપણા જૂના લોકગીતો સાથે આપણા કાઠિયાવાડના ખેલૈયાઓ સાહેબ ઝઝૂમતા હોય ને ત્યારે કંઈક એમની પણ વિશેષતા અલગ લાગતી હોય. એટલે જ કહેવાનું કે હા મારું કાઠિયાવાડ, હા. વાહ વાહ. આપણે અમેઝિંગ દ્વારકાએ છેલ્લા 2 વર્ષથી, ગયા વર્ષે 2 દિવસની નવરાત્રિનું આયોજન કર્યું હતું, પ્રી નવરાત્રિનું. આ વખતે પૂરા 3 દિવસની છે. તો તમારું શું કહેવાનું છે કે ઇન ફ્યુચર અમેઝિંગની ટીમે નવે 9 દિવસની નવરાત્રિનું આયોજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જી બેન, તો વાત એ કરીએ કે જ્યારે અમેઝિંગ દ્વારકા પ્રેઝન્ટ અમેઝિંગ નવરાત્રિની તમે વાત કરી કે ઇન ફ્યુચર 9 દિવસ ખરેખર થવું જોઈએ, તો મારો આન્સર એટલો જ છે કે 2023ની અંદર અમેઝિંગ નવરાત્રિ એ 2 દિવસના આયોજનની અંદર એવું સુંદર મજાનો માહોલ ક્રિએટ કર્યો હતો કે ખેલૈયાઓને એમ જ હતું કે આ તો 9 દિવસની નવરાત્રિ છે, 2 દિવસની નથી. પણ 2 દિવસ પતી ગયા એટલે ખેલૈયાઓ ક્યાંક એમ હતું કે ઓ 9 દિવસ હતો તો ખરેખર બહુ મજા આવત. ખેલૈયાઓ સાથે સાથે કલાકારોનો ઉત્સાહ વધારે હતો. અને સાથે સાથે 2023 પછી 2024ની અંદર જ્યારે પ્લસ 1 દિવસ કર્યો એટલે કે 3 દિવસની પ્રી નવરાત્રિનું, અમેઝિંગ નવરાત્રિનું સુંદર મજાનું આયોજન. જો 3 દિવસ કેવા હશે, ખૂબ આનંદ કરશું, મોજ કરશું. અને સાથે સાથે હું તો એવું માનું છું કે આ 3 દિવસમાં ઇન ફ્યુચર અમેઝિંગ દ્વારકાની ટીમ, અમેઝિંગ નવરાત્રિની ટીમ પ્લસ 6 દિવસ કરી દે તો 9 દિવસના નવલા નોરતા થઈ શકશે. ત્યારે ખેલૈયાઓની અંદર બમણો ઉત્સાહ હશે. અને સાથે સાથે એ વાત એક અગત્યની મિત્રો એ પણ કહી દઉં કે જે જગ્યાએ નવરાત્રિ થાય છે ત્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમે છે, અમે ખૂબ મન મૂકીને ગાઈએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ. સાથે સાથે એક સંદેશ એ કે આ નવરાત્રિની અંદર ખાલી નવરાત્રિ નથી, પણ આપ આપના પરિવાર સાથે આ એક પારિવારિક માહોલની અંદર આવી અને માના ગુણગાન એમની સાથે જોડાઈ શકો છો. તો જરૂર ને જરૂર આપ આપના પરિવાર સાથે અહીંયા પધારજો. અને હા મિત્રો, ખાસ કરીને ડેટ ના ભૂલાય, 27, 28, 29 સપ્ટેમ્બર 2024 અને સુંદર મજાનું અમેઝિંગ નવરાત્રિનું આયોજન. અને એમનું એડ્રેસ છે એટલે કે ખંભાળિયા દ્વારકા હાઈવે, હોટલ ધ લિયો મિડવે. જય શ્રી કૃષ્ણ, જય અંબે. જી, ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. તો મળીએ થોડાક જ દિવસોમાં ભાવેશભાઈ સાથે, આપના પરિવાર સાથે નવરાત્રિમાં.